નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। શિશુકુંજ વિદ્યાલય ધાંગધ્રા ખાતે સુરનગર જિલ્લા શાળાકીય ખોખો સ્પર્ધા 2024 અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આજની સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે પાટડી દસાડા પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ પ્લેયર પ્રશંસાબેન પારેખ ઉપરાંત છોટુભાઈ ઝાલા, કરશનભાઈ શેખલિયા, ચંદુભાઈ મકવાણા, ઋષિકેશભાઈ દોશી, ધાંગધ્રા તાલુકા વ્યાયામ મંડળીના મંત્રી મુકેશભાઈ કલોત્રા, પ્રચાર સહમંત્રી પંકજભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ પટેલ, સીએન વ્યાસ પ્રાથમિક શાળાના આચાર્ય રિદ્ધિબેન ઠાકર, ખોખો જિલ્લા કન્વીનર ડીએન જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાંથી 7 ટીમો અંડર 14માં, અંડર 17માં 5 ટીમ તથા અંડર 19માં 5 ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલ। આમંત્રિતો મહેમાનો દ્વારા ટોસ વિધિ કરી શાળાકીય જિલ્લાની સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી અને તેમના દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે અંતર્ગત ખૂબ જ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ત્યારે આજની સ્પર્ધા શરૂ થઈ ત્યારે ખેલાડીઓની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, કારણ કે કોરોનાના 2 વર્ષ ગયા વર્ષથી તે ઓનલાઈનના બદલે ઓફલાઈન સ્પર્ધા શરૂ થઈ છે। ત્યારે જે ખેલાડીઓ છે તેમને પોતાનું કૌશલ્ય દાખવવાની તક મળી રહી છે। ત્યારે આ પ્રસંગે લખતર દસાડા ભૂતપૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા ટોસ ઉછાળી અને ગેમ શરૂ કરાવવામાં આવી હતી।